જો તમે બજારમાં ખરીદી કરવા કે કોઈ કામ અર્થે જતા હોય તો સાવધાન રહેજો, કારણ કે માર્કેટમાં મોટી ઉંમરની મહિલાઓને શિકાર બનાવનારી ટોળકી સક્રિય થઈ જાય, જે પહેલા ફસાવે છે અને પછી છેતરપિંડી કરીને ફરાર થઈ જાય છે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. એક મજબૂર માણસની હાલતનો ફાયદો ઉઠાવવો શું યોગ્ય કહેવાય? કોઈ વ્યક્તિ મહેનત કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો હોય અને એવા જ વ્યક્તિને, ખાસ કરીને લાચાર અને મજબૂર મહિલાઓને જો કોઈ ભોળવીને તેમનો ફાયદો ઉઠાવી જાય તો. સુરત એક એવું શહેર છે જે ડાયમંડ સિટીના નામે પ્રખ્યાત છે, પણ આ જ શહેરમાં ગુનાઓનો ગ્રાફ એટલો વધી રહ્યો છે કે ડાયમંડની ચમક જાણે ઝાંખી પડતી હોય તેવું લાગી રહ્યું છે. અને આજે જે ગેંગની હું વાત કરી રહી છું તેને મજબૂર લાચાર મહિલાઓને ભોળવીને તેમના પાસેથી પૈસા અને કિંમતી વસ્તુઓ પડાવી લીધી. એ જ કિંમતી વસ્તુ અને પૈસા જે તેમણે ખૂબ જ મહેનતથી કમાવીને ભેગા કર્યા હશે. હવે સવાલ એ છે કે આખરે આ ગુનેગારો ટાર્ગેટ કઈ રીતે શોધતા હતા અને ત્યાં ગુનાને અંજામ કઈ રીતે આપતા હતા? તો સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર પહેલા તેઓ ફરતા હતા અને એવા લોકોને શોધતા કે જેઓને ખરેખર પૈસાની જરૂર હોય, જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય. એટલું જ નહીં, ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓને, જેથી કરીને તેમનું કામ એકદમ સરળ બની જાય અને તેમને વાતોમાં લઈને ભોળવી દેતા. તો હવે સવાલ એ થાય કે કઈ રીતે? એવું તો શું કહેતા કે તેઓ આસાનીથી ભોળવાઈ જતા? તો મુખ્ય વસ્તુ એ જ છે કે તેઓ લાચાર અને મજબૂર લોકોનો ફાયદો ઉઠાવતા હતા, એવું કહીને કે અમે ગરીબ લોકોની મદદ કરીએ છીએ, તમને હવે પૈસા અને વસ્તુઓ દાનમાં આપવા માંગીએ છીએ. હવે એમ પણ આર્થિક સ્થિતિ સારી ન હોય અને જો બે પૈસાની મદદ થતી હોય તો કોણ ના પાડવાનું? અને જ્યારે મહિલા હા કહે છે કે ત્યારે તેમને કહે છે કે માજી તમે ત્યાં આગળ આવો, ત્યાં અમારો સામાન પડ્યો છે, અને ત્યારબાદ કહે છે પણ માજી જો તમે આ ઘરેણાં પહેરશો ને તો તે વ્યક્તિ તમને દાનમાં પૈસા, કપડાં કે પછી અન્ય વસ્તુ નહીં આપે, એટલે એક કામ કરો, તમે ઘરેણાંને પાકીટમાં મૂકી દો. અને પછી આ મહિલા તેમની વાતોમાં આવીને ઘરેણાઓને પાકીટમાં મૂકી દેતી અને પછી આ ઈસમો તેમને એક પોટલી આપતા અને સાથે એક બિસ્કિટ. પછી કહેતા કે તમે અહીંયા બેસો, અમે સામાન લઈને પાછા આવીએ છીએ. અને વાતમાં નજર ચૂકવીને આ ઈસમો ઘરેણાં લઈને ફરાર થઈ જતા. જ્યાં સુધી મહિલાઓને કંઈ જાણ થાય ત્યાં સુધી તો તે ફરાર થઈ ચૂક્યા હોય છે. પણ આખરે પોલીસે મુખ્ય આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. એક ગેંગ બનાવીને આ ઘટનાને અંજામ આપતું હતું. અત્યારે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે અને આરોપીઓ પણ ગરીબ પરિવારમાંથી જ આવે છે અને તેઓ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. પણ તેઓ વધુ પૈસા કમાવાની લાલચમાં આવીને મુખ્ય આરોપી સાથે સંપર્કમાં આવ્યા હતા. આ 4 આરોપીની પૂછપરછમાં ખુલાસા થયા હતા કે તમામ આરોપી 2017થી આવી જ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેમણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેમની પાસેથી ઘરેણાં પડાવ્યા છે. એટલું જ નહીં, શંકર ચૌહાણ પોતાની સાથે અલગ અલગ માણસોને રાખતો હતો અને ગુનાને અંજામ આપતો હતો. તો જો તમને આવીને કોઈ કહે કે તમારી મદદ કરવા માંગીએ છે તો 2 વખત વિચારજો કે શું ખરેખર તે તમારી મદદ કરવા જ આવ્યા છે કે પછી બીજું કોઈ કારણ છે. કેમ કે હવે તો ખરેખર એવું લાગે છે કે ભલાઈ કા સચ મેં જમાના નહીં હૈ. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.